બે પ્રકારના માણસો સમાજમાં જીવે છે: લઘુતા ગ્રંથિ ધરાવનારા માણસો અને ગુરુતા ગ્રંથિ ધરાવનારા માણસો. ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ એન્ડ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ. લઘુતા ગ્રંથિ ધરાવનારો માણસ હંમેશા એવું વિચારતો હોય કે મારામાં કશું છે નહીં, મને કશું આવડતું નથી, હું બધા કરતાં ઉતરતું છું, હું બધાની સામે મારું અપમાન થાય તો વાંધો નહીં, હું બહુ નીચો, બહુ નબળો માણસ છું. આ લઘુતા ગ્રંથિ. અને ગુરુતા ગ્રંથિ ધરાવનારો માણસ અત્યંત અભિમાની હોય. એ એવું વિચારતો હોય, હું આ દુનિયામાં શ્રેષ્ઠ છું, આ દુનિયા મારાથી ચાલે છે, મારાથી બધા ઓછી આવડતવાળા છે, મારાથી બધા ઉતરતા છે, કોઈને મારા જેટલું કશું આવડતું નથી, હું સર્વશ્રેષ્ઠ છું, હું બધું કરી શકું. આ જે માણસ છે એ ગુરુતા ગ્રંથિવાળો છે. ગુરુતા ગ્રંથિવાળો માણસ એ અહમથી પીડાય છે અને લઘુતા ગ્રંથિવાળો માણસ કાયમ લાચારીથી જીવે છે. બસ બેની વચ્ચે આટલો જ ફેર છે.